જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું દ્વિવેદી સુરેન્દ્રનગરથી તમારું બધાનું સ્વાગત કરું છું મારા બ્લોગમાં. આજે હનુમાનજીના જન્મોત્સવના નિમિત્તે હું જઈ રહી છું હનુમાનજીના દર્શન કરવા. તો ચલો તમને બધાને પણ દર્શન કરવા લઈ જાઉં. હનુમાન દાદા એટલે રુદ્રનો અવતાર. આજે હું વાત કરું છું મારા સુરેન્દ્રનગર જિલ્લાની. અમારા ગામમાં એટલે કે સુરેન્દ્રનગરમાં 4500 કરતાં પણ વધારે હનુમાનજીના મંદિરો છે અને આ વાત છાપામાં એટલે કે ન્યૂઝમાં પણ આવેલ છે. અને અમારા ગામમાં તમે જુઓ તો ગલીએ ગલીએ હનુમાન દાદા બિરાજમાન છે અને હનુમાનજીનો જન્મોત્સવ હોય એટલે આખા ગામમાં ખુશી ઉલ્લાસ હરખનો પાર ના હોય. તમે અહીંયા જોઈ શકો છો કે ડેકોરેશન કેવું સરસ મજાનું કર્યું છે. મેળો જેવું આખું ડેકોરેશન કરેલું હોય, ફૂલોની રંગોલી બનાવેલી હોય. ત્યારબાદ અહીંયા એક નાના બાળાને રામ ભગવાન બનાવીને પણ બિરાજમાન કર્યા છે. એટલે કહેવાય ને ખુશી અને આનંદનો પાર ના હોય. અને હનુમાન દાદાના તમે દર્શન કરવા મંદિરે જાઓ એટલે પ્રસાદી તો લેવાની જ જોઈએ આપણે હનુમાન દાદાની. તો તમે તો પ્રસાદી ખાઈ ખાઈને થાકી જાઓ ને એટલી જગ્યાએ પ્રસાદી મળે. કેમ કે મેં તમને કીધું ને અહીંયા શેરીએ હનુમાન દાદાના મંદિરો છે. તો એ એક નાનો બાળક જે છે આ પ્રસાદીમાં સરસ મજાનું કોલ્ડ ડ્રિંક આપતો હતો તો મેં પણ પ્રસાદી લઈ લીધી. પ્રસાદી લીધા પછી અમે આગળ દર્શન કરવા નીકળ્યા તો મને રસ્તામાં 2 કાર્ટૂન ભેગા થયા. એટલે કે એ લોકોએ એવો પહેરવેશ પહેર્યો હતો કાર્ટૂનનો, પણ આ મનોરંજન માટે એ લોકોએ પહેર્યો હતો. તો મેં પણ તમે વ્લોગમાં એની ક્લિપ મૂકી. ત્યારબાદ હું મારા ફટફટિયા પર નીકળી પડી છું આગળ દર્શન કરવા. તો આ છે અમારું ગામ. અહીંયા તમે જોઈ શકો છો કે મેળા જેવું માહોલ થઈ ગયું છે. લાઇટિંગ તમે જો હા દિવાળીમાં પણ આવી લાઇટિંગ ના હોય એવી તો હનુમાન દાદાના જન્મોત્સવમાં લાઇટિંગ હતી. હું આવી ગઈ છું અમારા ગામમાં જવાહર ચોક પાસે આવેલા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. તો ત્યાં પણ અમે લોકો દર્શન કરી લીધા. ત્યારબાદ અમે આગળ બીજા મંદિરે દર્શન કરવા પ્રસ્થાન કર્યું. ત્યાં રસ્તામાં મને સરસ મજાના ડાયરાનું આયોજન દેખાણું, પણ એ થોડું મોડું શરૂ થવાનું હતું એટલે અમે રોકાણા નહીં, આગળ વધ્યા. હવે અમે આવી ગયા છીએ ગામના મુખ્ય મંદિરે એટલે ખીજડીયા હનુમાનજીના મંદિરે. આ મંદિર અમારા ગામનું મુખ્ય મંદિર ગણાય છે અને મિડલમાં પણ છે ગામમાં. તો અમે દર્શન કરી લીધા. મિત્રો તમે લોકો પણ દર્શન કરી લેજો. ત્યારબાદ અમે ત્યાં પણ પ્રસાદી લઈ લીધી હનુમાનજીની. બધા મંદિરોની પ્રસાદી લઈએ એટલે આપણું પેટ આખું ભરી જાય અને ત્યારબાદ ઘરે જઈને જમવાની જરૂરત જ ના પડે. અમે આવી ગયા છીએ બીજા મંદિરે દર્શન કરવા. તો અહીંયા નીચે રંગોલી સરસ મજાની દોરીથી ડેકોરેશન પણ હતું. અને અહીંની એક વાત મને ગમી એ હતી લાઈવ સિંગિંગ. એ ભાઈ હનુમાનજી અને રામ ભગવાનના ગીતો વગાડતા હતા. ત્યારબાદ આ એક નાનકડી એવી ગલીમાં બહુ બધું પબ્લિક હતું. મનથી લાવું જોવા જવું કે શું છે. તો ત્યાં નાના બાળો નાના ભૂલકાઓ આવી તે વેશભૂષામાં થોડુંક મનોરંજન અને આનંદ કરતા હતા. તો ખરેખર ખૂબ જ મજા આવી. ત્યારબાદ અમે આવી ગયા છીએ બીજી જગ્યાએ જ્યાં મોટી વિશાળ રંગોલી કરવામાં આવી હતી. અને અહીંયા પણ તમે જો નાના બાળો આનંદથી કેવા ઝૂમી ઉઠ્યા છે. આ છે અમારા ગામનો મુખ્ય ચોક એટલે કે પતરાવાળી ચોક. અને આ ચોક ઉપર તમે લોકો જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક જામ થઈ ગયો છે. એકચ્યુઅલી આ ચોક ઉપર હનુમાન દાદાનું મંદિર છે એના માટે આટલો ટ્રાફિક હતો. આ હનુમાન દાદાનું મંદિર છે અને બાજુમાં પણ એક મંદિર છે. અને આ મંદિરનો એક અલગ જ ઇતિહાસ છે. હું તમને અલગ એક વિડીયોમાં બતાવીશ. અહીંયા એક ડિજિટલ સ્ક્રીનમાં ડાયરો પણ મૂક્યો હતો. આની સાથે હું આજનો મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જય મહાદેવ.